આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. તોરી ગામના સરપંચ પર હુમલો કરનાર સામે 307 મુજબ કાર્યવાહી અને ગૌચરની જમીન બચાવવા આવેદન આપવામાં આવ્યું છે. વડિયા તાલુકાના તોરી ગામના સરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનો, આગેવાનો જિલ્લા કલેક્ટર, એસપી અને ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં હુમલાખોર સામે આઈપીસી કલમ 307 હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામની કરોડો રૂપિયાની ગૌચરની જમીન પાવર હાઉસ માટે ફાળવવાનો નિર્ણય રદ કરી ગૌચરની જમીન બચાવવા તેમજ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવાની માંગ પણ કરવામાં આવી છે. મારું નામ ભલાભાઈ મોહનભાઈ રાઠોડ, ગામ તોરી, અનુસૂચિત જાતિમાંથી આવું છું. સવાલ એવો છે કે તોરી ગામે 22/7/2026ના રોજ અમારા ગામના સરપંચ શ્રી પરેશભાઈ વિનુભાઈ કોટડિયા માથે હાલના તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ જે અમાનવીય રીતે અને હુમલો કરેલો હોય એ વાત મળતા આપણા લોકશાહી ઢબે આ લોકો રાજકીય વખ ધરાવતા હોય અને ગેરકાયદે આવી પ્રવૃત્તિ કરતા હોય તો અમારા ગામ માટે અનંદનીય કહેવાય અને બહુ નિંદનીય બાબત ગણાય કે આવી રીતે જો લોકશાહી ઢબે જો આવી રીતે કૃત્ય થશે તો અમારા સામાન્ય માણસનું શું થાય. આ બાબતે આવેલા માણસોને પણ કેમ કેમ પ્રકારે ટાર્ગેટ કરશે અને ન હેરાન કરે એ બાબતે આપશ્રીને મીડિયામાં પણ જાહેર કરું છું. જે બાબતે એના સામે યોગ્ય પગલાં લેવાય એવી અમારી માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. મારું નામ છે કલ્પેશ કોટડિયા, મારું ગામ છે તોરી. મારા ભાઈ ઉપર હુમલો થયો છે. સરપંચના જૂના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાંચોરિયાએ હુમલો કર્યો છે. ખોટું કામ કરવું છે અને સમજાણું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું એટલે એ મંત્રીના સરપંચને કે તમે સહી કરજો, નકર એ કે છે ને તમને ઓલું કરવામાં આવશે. અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે, એની ઉપર 5 FIR છે. તમને કહું છું હું એક એસ્ટ્રોડિટીની હોતન FIR છે હોતન અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે એ તોય પોલીસવાળા એક્શન નથી લેતા. ગામમાં દારૂ ફૂલ વેચાય છે હોતન અને PGVCLનું કનેક્શન એ ખોટું લીધેલું છે હોતન તમને આપું. અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે ગામમાં, 24 કલાક દારૂમાં નશામાં હોય છે. યોગેશ પાંચોરિયા. તમારા ભાઈનું નામ શું છે ને શું હોદ્દો છે એની પાસે? મારા ભાઈનું નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય. સરપંચનો હોદ્દો ધરાવે છે. સરપંચ એ છે કે એમના પત્ની છે? નહીં, સરપંચ પોતે પરેશભાઈ છે. શું માગણી છે તમારી? અમે એસપીને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ અને ટીડીઓને હોત. શું માગણી શું છે તમારી? કે આને 308નો ગુનો લાગે.